રાજકોટમાં ઉપલેટાના મોટી પાનેલી ગામના ખેડૂતો પાકના નુકસાની અંગે ધારાસભ્ય પાડલિયાને તીવ્ર રજૂઆત કરી હતી। સ્નેહમિલન કાર્યક્રમમાં જતા દરમિયાન ધારાસભ્ય પાડલિયા વચ્ચે ઉતરી અને શાંતિપૂર્ણ રીતે ખેડૂતોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા। છતાંય ખેડૂતો અસમાનતા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા। મગફળીની સંપૂર્ણ ખરીદી તેમજ પલળી ગયેલા પાકોની કોઈ કપાત વિના સરકાર તાત્કાલિક ખરીદી કરે તેવી ખેડૂતોએ માંગ વચ્ચે ભારે રોષ પણ જોવા મળ્યો હતો। આ અંગે ધારાસભ્ય પાંડલિયાએ પણ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની સાથે છે અને માનનીય મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી ખેડૂતોને સહાય મળે તે માટે તાત્કાલિક નિર્ણય પણ લઈ રહ્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું છે કે આગળ પણ ખેડૂતોના હિતની રજૂઆતો ભાવપૂર્વક માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રી સમક્ષ કરવામાં આવશે। રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી અને માનનીય કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે કોઈપણ જાતનું સર્વે વાડીએ જઈ અને કરવાનું નથી અને પંચ રોજ કામ કરી ગ્રામ પંચાયતની કચેરીએ સર્વેયર અને ગ્રામસેવક અને તલાટીની હાજરીમાં પંચ રોજ કામ કરી અને કાર્યવાહી પૂર્ણ થશે અને વહેલામાં વહેલી તકે સરકારે તો 3 દિવસમાં જ કીધું છે, વહેલામાં વહેલી તકે બધાને સહાય એના ખાતામાં મળી જશે।